ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે બધાનું. તો આપણે સમજવાના છીએ ગ્રાફ. શું સમજવાના છીએ? ગ્રાફ. ચલ ભાઈ વ્યવસ્થિત બેઠા છે બધાને, મગજમાં એક જ વસ્તુ ચાલવી જોઈએ, ગ્રાફ શીખવા છે, પરફેક્ટ શીખવા છે, બરોબર? તો ગ્રાફ શીખવા માટે હું તમને એમ કહું, સપોઝ માની લો તમને હું આ રીતનો કોઈ ગ્રાફ આપું, થોડોક સારો બનાવીએ, શું કેવું તમારે? હે ને, જો કે આપણે કોઈ ડિઝાઇનર તો છીએ નહીં, પણ તો બી હે ને, માની લો હું તમને એમ કહું અહીંયા વી છે ને અહીંયા ટી છે, આ ગ્રાફનું નામ શું? મતલબ તમને થોડુંક તો ગ્રાફ વિશે શીખવાડેલું છે, બાકી નામ આટલી સ્પીડથી આવે ના. તો મેં તમને એવું શીખવાડ્યું છે, ગ્રાફનું પેલા નામ ખબર હોવી જોઈએ ને. ગ્રાફના નામની શરૂઆત હંમેશને માટે વાય અક્ષથી થાય. હંમેશને માટે ગ્રાફ વાય અક્ષથી થાય અને પછી ક્યાં ફોલોઅપ ક્યાં થાય? એક્સ અક્ષ. વાય અને એક્સ અક્ષની વચ્ચે જે હોય એ આપણો ગ્રાફ હોય. મતલબ ગ્રાફ એટલે તમારે એક્સિસ જોવાની છે નહીં. માનલાનો ગ્રાફ આ રીતના આવ્યો તો એ ગ્રાફ કહેવાય, આ સુરેખા કહેવાય. શું કહેવાય? સુરેખા. માન લે આ રીતનો ગ્રાફ આવ્યો તો આને શું કહેવાય? માન લે આ રીતના ગ્રાફ આવ્યો તો આને શું કહેવાય? અતિવલય. સુરેખા, પરવલય, અતિવલય. 3 પ્રકારના વલય આવે. તમને ખબર છે કેટલા પ્રકારના વલય આવે? 3. નોર્મલી આપણે આટલા આકારો જોડે ડીલ છે કરશું, જાને ભાઈ? ચલો તો જો કેટલા કેટલા આકાર જોડે ડીલ કરશું, ધ્યાન અહીંયા હશે. એક તો સુરેખા, જે તમને મેં ઢાળ રેખા સમીકરણની અંદર શીખવાડેલી છે. અરે હા કે ના? બીજી વસ્તુ તમને યાદ હોવી જોઈએ, પરવલય. શું હતું? પરવલય. પરવલય એટલે આ છે ને અડધો પરવલય છે. જે આખો પરવલય હોય તો આમ કરીને આમ હોય, ખ્યાલ આવે? જો ફરીથી દર્શાવી દો. જો એક આવો હોય, આને આ ફૂલ પરવલય હોય ને તો આ રીતે આમ કરીને આમ, ખ્યાલ આવે છે? 2 સાઈડ હોય, પછી એનો કોઈ આટલો ભાગ હોય આટલો, તો એને પરવલય જ કહેવાય. સમજાય છે હું શું કહું છું? બીજો તમારી પાસે આવે એ મેં તમને કીધું હતું અતિવલય. શું હતો? અતિવલય. આમ અનંત સુધી હોય અને આમ બી અનંત સુધી હોય. ખબર પડી? અને એક હજુ આવે આ 2 કરતા અલગ. ખબર છે કોઈને? હજુ એ કયો વલય આવે? 3 વલય હોય. તમારે ભણવાના આવશે મેથ્સમાં, આખું ચેપ્ટર આવશે. ત્રીજો વલય એને કહેવાય ઉપવલય. શું કહેવાય? ઉપવલય. ઉપવલય હોય ને આ રીતનો હોય, આવી રીતનો હોય આખો. ખ્યાલ આવ્યો ના આવ્યો? સમજાણું? કઈ આવી રીતના વલય હોય. આ તમે જોયો હશે. ક્યાં આવો આકાર જોયેલો છે? અને એલિપ્ટિકલ કહેવાય ઇંગ્લિશમાં. કે શું કહેવાય? એલિપ્ટિકલ. એલિપ્ટિકલ તમે જોયું હોય નોર્મલી જે ગ્રહો જે છે, ગ્રહો પૃથ્વી છે, બાકી બધા છે, એ ગ્રહોની જે કક્ષાઓ છે આપણે ત્યાં સુધી માનતા હતી વર્તુળાકાર છે નહીં, એ એલિપ્ટિકલ છે. એટલે એને ઉપવલય આકારની કક્ષાઓ કહેવાય. કેવી કહેવાય? ઉપવલય. કોઈ આખું સર્કલ હોય, સર્કલને આમ કહીને આમ ખેંચી નાખો એટલે કેવું બની જાય? ઉપવલય. તો 3 પ્રકારના વલય છે. આ સિવાય સર્કલ, આટલા આકાર જોડે આપણે નોર્મલી ડીલ કરતા હોઈએ ગ્રાફની અંદર. બોલ હા કે ના? હાલાકી એમાં ઉપવલય અને અતિવલયની હમણાં તમારે થોડોક ટાઈમ જરૂર પડશે નહીં. વચ્ચે વચ્ચે ક્યારેક પરવલય અને બાકી સુરેખા તો આપણી પાસે છે જ. ચાલો, તો ગ્રાફની અંદર તમને બેઝિક ઇન્ફોર્મેશન આટલી હોવી જોઈએ કે કોઈ પણ ગ્રાફનું નામ, માની લો અહીંયા વાય અક્ષ છે ને એક્સ અક્ષ છે, તો આના ગ્રાફનું નામ હોય વાય વર્સિસ એક્સ. વાય વર્સિસ એક્સ ગુજરાતીમાં કહીએ તો વાય વિરુદ્ધ એક્સ. આ ખબર છે બધાને? બોલ હા કે ના? બીજી તમને કહાની આમાં કઈ વસ્તુ આવી શકે? તો કે આ ધન, પછી નીચેના ભાગમાં બનતું હોય તો ઋણ હોય. ખબર ને? આવી રીતે 4 ક્વોડ્રન્ટ હોય આપણી પાસે. ક્યાંય પણ ગ્રાફ બની શકે, કોઈ પણ આકારનો બની શકે. જેવો ગ્રાફ તમારી પાસે આવે, જેવો બી ગ્રાફ, એ ગ્રાફ તમને કંઈક કહેવા માંગતો હોય, કંઈક ઇન્ફોર્મેશન આપતો. માની લો કે ગ્રાફની અંદર એક બિંદુ આવ્યું. શું આવ્યું? બિંદુ. તો આ બિંદુ તમને 2 વસ્તુ આપે કે એના એક્સ કોઓર્ડિનેટ શું હશે અને એના વાય કોઓર્ડિનેટ છે. પણ એની જગ્યાએ જ્યારે ફિઝિક્સની અંદર ગ્રાફ આવે તો તમારી પાસે, માની લો હું તમને એમ કહું ભાઈ તમારી પાસે ગ્રાફ છે, અહીંયા વી છે ને અહીંયા ટી છે. આ ગ્રાફનું નામ શું થયું? વી વર્સિસ ટી. મતલબ કે વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમય. હું એમ કહું કે અહીંયા કોઈ એક બિંદુ છે. અચ્છા ચાલ બિંદુ નહીં, હું તને એમ કહું કે આમ કરીને તો સપોઝ આમ ગ્રાફ મળ્યો. શું મળ્યો? ગ્રાફ. નોર્મલી 50% સ્ટુડન્ટ માઇન્ડમાં ખબર નહીં ક્યાંથી એવો વેમ પાળી આવે છે કે એને એવું લાગે કે બસ ગતિના ચેપ્ટરની અંદર ગ્રાફ આવે એટલે પદાર્થ માર્ગે ગતિ કરતો હશે. પદાર્થના ગતિ માર્ગને અને ગ્રાફને કોઈ લેવા દેવા છે નહીં. અત્યારે છે પણ નહીં, આગળ જતા આવશે. ના ખબર પડી? સમજાય હું શું કહું છું? આ જે ગ્રાફ જે અહીંયા બન્યો છે એ ગ્રાફને અને પદાર્થના ગતિ માર્ગને કોઈ, આનો મતલબ ક્યારેય એવો નહીં કરવાનો કે પદાર્થ આ માર્ગે ગતિ કરે છે. બોલ હા કે ના? તો તમને એમ થાય આનો મતલબ હું? આનો મતલબ એવો કરવાનો, અહીંયા જે ગ્રાફ છે અસંખ્ય બિંદુઓનો બનેલો છે. હા કે ના? એ જે અસંખ્ય બિંદુઓ છે એ અસંખ્ય બિંદુઓ, દરેક બિંદુ તમને 2 રાશિનું ઇન્ફોર્મેશન આપશે. કેટલી રાશિઓની? 2 રાશિ કઈ કઈ હશે? તો કે એક રાશિ જે એક્સ અક્ષ ઉપર છે. માની લો અહીંયા કોઈ એક બિંદુ મેં લીધું તો આ બિંદુ મને 2 વસ્તુ આપે કે આ સમયે સમય કેટલો છે અને એ સમયે પદાર્થનો વેગ કેટલો.
કે જ્યારે વેગ આટલો છે, ફોર એક્ઝામ્પલ હું કહી દઉં 10 ને અહીંયા લખેલ છે 7, એનો મતલબ કે 7 સેકન્ડે પદાર્થનો વેગ 10 મીટર પર સેકન્ડ છે. ઉલટું 10 મીટર પર સેકન્ડે પદાર્થ, ત્યારે સમય કેટલો છે તો કે 7. ના ખબર પડી? સો બેઝિકલી કોઈ બી ગ્રાફ છે એ તમને શું આપે તો કે એક વસ્તુ જે બેઝિક, જે તમે 9-10 માં શીખીને આવ્યા હોવા જોઈએ અથવા તો આવડતું હશે, તો હું તમને કહી દઉં છું કે બેઝિક તમે જ્યારે બી કોઈ પણ ગ્રાફને જોવો છો ત્યારે ગ્રાફ તમને શું આપે તો કે બે રાશિ તો આપે ને આપે છે, એક x અક્ષ વાળી ને એક y અક્ષ. આ સિવાય બી ગ્રાફ તમને ઘણું બધું આપી શકે જો તમને ગ્રાફ પાસેથી લેતા આવડે તો. એક ગ્રાફ છે એ વિકલનની રાશિ આપે. કોની રાશિ આપે? વિકલન. હાઈલા તમને એમ જોઈ લેશે મામા કેમ વિકલન? વિકલનની રાશિ આપે. વિકલનની રાશિ એટલે વિકલનની રાશિ તમને આપે એ હંમેશા ઢાળથી. શેનાથી આપે? ઢાળથી. યાદ રાખ, જે પ્રોસેસ તમે ગણતરીની અંદર કે આપણે જે શીખ્યા છો, જે પ્રોસેસ વિકલન કરે છે, કોણ કરે છે? વિકલન. એ જ ગ્રાફ છે એ ઢાળની મદદથી કરો. કોના મદદથી કરે? ઢાળ. આ બે ની અંદર એટલી સિમિલારિટી છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, તમને થોડુંક હિન્ટ મળે, મજા આવે. એટલે વિકલન માટે હું તમને એમ કહું, તમારી પાસે x હતું, x એટલે કોણ? સ્થાન. આનું તમે વિકલન કરતા કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તો તમને શું મળતું? વેગ. ના ખબર પડી? આના પરથી હું તમને એમ કહું, જો તમારી પાસે x વર્સિસ t નો ગ્રાફ હોય, x વર્સિસ t, કુછ સિમિલર લગ રહા હૈ? અરે લાગે છે કઈ સિમિલર? હું આમાં કોની સાપેક્ષે છે? સમય. અને કોનું છે? x. વિકલન. અહીંયા કયો ગ્રાફ છે? x વર્સિસ t. જો x વર્સિસ t ના ગ્રાફનો ઢાળ લઉં, શું લઉં? ઢાળ. તો મને વેગ મળે. શું મળે? વેગ. તો જે કામ અહીંયા વિકલને કર્યું x વર્સિસ t માં, એ જ કામ અહીંયા x વર્સિસ t માં કોણે કર્યું? ઢાળ. ના ખબર પડી? હજુ એક રિલેટેબલ ટોપિક છે, જો રિલેટ કરી શકો તો. એક હતું તમારી પાસે a = dv by dt. મતલબ એમ થયો કે જો તમારી પાસે ક્યારે v વર્સિસ t નો ગ્રાફ હોય અને જો તમે એનો ઢાળ લ્યો તો તમને શું મળશે? પ્રવેગ. ના ખબર પડી? તો જે કામ વિકલન કરે છે એ જ કામ ઢાળ કરે. જે કામ વિકલન કરે છે એ જ કામ કોણ કરે છે? ઢાળ. ના ખબર પડી? તો આપણે શું શીખ્યા? ગ્રાફ તમને શું આપી શકે? તો મેં તમને એક વસ્તુ એવું કીધું, કોઈ પણ બિંદુ સિલેક્ટ કરો એટલે તમને બિંદુ ઉપરથી શું મળશે? બે રાશિ. એ તો છે જ ફ્રીમાં, પણ એની સિવાય જો તમે એક્સપર્ટ છો તો તમે કઈ વસ્તુ લઈ શકો? તો એક તો લઈ શકો ઢાળ. અચ્છા, ઢાળ મેં તમને ઢાળ રેખા સમીકરણમાં શીખવાડ્યો, છતાં બી હું તમને રિવિઝન કરાવી દઉં થોડું, કે ઢાળને શેના વડે દર્શાવતા? એમ. અને એમ બરાબર શું હતું? tan થીટા. tan થીટા બરાબર સામેવાળીના છેદમાં પાસે. તો હું તમને એમ કહું કે સપોઝ માની લો કે તમારી પાસે છે, જો તમે બે પ્રકારે ઢાળ છે લેશો, કાં તો તમને જે બી ક્વેશ્ચન છે તો જે બી ટોપિક તમે અન્ડરસ્ટેન્ડ, એમાં થીટા છે. શું છે? થીટા. તો આપણે યુઝ કરશું m = tan θ. પણ થીટા નથી તો આપણે શું કરવું પડશે? સામેવાળીના છેદમાં પાસે. પણ એ ત્યારે થશે જ્યારે તમારી પાસે ત્રિકોણ હોય. ત્રિકોણ તમને આપી દીધેલ એટલા બધા એ લોકો ઈઝી છે નહીં, તો ત્રિકોણ આપણે લેવો પડે. ત્રિકોણ નક્કી કરવા માટે શું નિયમ હતા? કીધું તું ત્રિકોણ કેવી રીતે નક્કી થશે? નહીં કીધું? હોશિયાર. ત્રિકોણ નક્કી કરવા માટે નિયમ હતો, કોઈ પણ બે બિંદુ સિલેક્ટ કરો અને ત્રિકોણ બનાવી નાખો. યાદ છે? ખબર ને? ત્રિકોણ સામે નો એટલે કોઈ પણ એવા સિલેક્ટ કરવાના જેનાથી એવી બાજુ બને કે જેના માપ તમને ખબર હોય અથવા ઈઝી હોય. ખબર પડે દરેકને? ઓકે, ચલો. તો થોડું યાદ છે, હમણાં પરથી દાખલો ગણશો એટલે ખબર પડી જાય. તો વિકલન અને ઢાળ બેની વચ્ચે સિમિલારિટી છે એવું આપણે શીખા. બોલ હા કે ના? આગળ વધીએ. હજુ બી તમને આ કંઈક આપી શકે. જો તમારી અંદર તમે એની અંદર લેવાની કેપેબિલિટી ધરાવતા હોય તો તમે હજુ લઈ શકો કંઈક. શું? તો કે જેમ વિકલન છે એવી જ રીતે બીજું એક કલન છે. કોણ છે? સંકલન. તો ધ્યાન અહીંયા હશે. બીજું એક કલન છે આપણી પાસે ને એ છે સંકલન. તો હું તમને એમ કહું કે જેમ તમે વિકલનથી મેળવી શકો એવી જ રીતે તમારી પાસે સંકલનથી પણ તમે મેળવી શકો. સંકલનથી શું મેળવી શકો? તો જે કામ સંકલન કરે છે એવું જ કામ ગ્રાફની અંદર કરશે ઘેરાયેલું ક્ષેત્રફળ. બોલતો એકવાર, ઘેરાયેલું ક્ષેત્રફળ. ખાલી ક્ષેત્રફળ બી કહી શકો, પણ મારે તમને એક્યુરેટ શીખવાડવું તો એટલા માટે મેં એક વર્ડ એડ કરી દીધું અહીંયા, ઘેરાયેલું ક્ષેત્રફળ. ઇંગ્લિશમાં કહે તેને કહેવાય કવર્ડ એરિયા. શું કહેવાય? કવર્ડ એરિયા. ધી એન્ક્લોઝડ એરિયા. શું કહેવાય એને? ધી એન્ક્લોઝડ એરિયા. તો આવું છે. તમને બે એમાં કઈ મજા ન આવી. કેમ? શું કરવાની એ સમજાવો. ચલો માન લે હું તને એમ કહું કે તમારી પાસે ફોર એક્ઝામ્પલ આ રીતનો ગ્રાફ છે. અરે હા કે ને?
ચલ પહેલા સંકલનના સૂત્રો યાદ કરતો. સંકલનની અંદર કઈ કઈ વસ્તુ હતી? જેમ અહીંયા મેં ડેમો આપ્યો હતો એ રીતે સંકલનની અંદર માની લે તમારે વેગ જોઈએ છે. શું જોઈએ છે? વેગ. કોનું સંકલન હતું? પ્રવેગનું. અથવા સ્થાન જોઈએ છે તો કોનું સંકલન હતું? તો સ્થાન હતું તમારી પાસે વેગનું સંકલન. તો વેગનું સંકલન આમ હતું. એટલે આને શું કહેતા આપણે? ટીની સાપેક્ષે વેગનું સંકલન, સમયની સાપેક્ષે વેગનું સંકલન. હા કે ને? તો આ જ વસ્તુ તમને ગ્રાફ આપી શકે જો તમારી પાસે વી વર્સિસ ટી નો ગ્રાફ હોય. કોનો ગ્રાફ હોય? વી વર્સિસ ટી ના ગ્રાફનું તમે જો ઘેરાયેલું ક્ષેત્રફળ ઉપાડો, વી વર્સિસ ટી નો ગ્રાફ, આમાં તમે ઢાળનું કહેતા હતા. ચલો એમાં ઢાળ કેવો? તો કે ઢાળ એટલે આવી રીતે. ખ્યાલ આવે છે? એટલે આમ હોત ગ્રાફ. અરે હા કે ને? તો આનો ઢાળ તમે આમ કરીને આમ લઈ શકો. લઈ શકો? અહીંયા તમે સપોઝ આ બાજુનું માપ ખબર છે તો અહીંયા લેતા થીટા. તો આ ઢાળ લ્યો એટલે તમને શું મળે? વેગ. અહીંયા ઢાળ લ્યો, અહીંયા આમ કઈ માની લે આમ ગ્રાફ છે, અહીંયા ઢાળ લીધો, શું મળે? ખબર પડી ગઈ? એટલી કેમ લેવાનું હમણાં જે આપણે એક વખત પ્રેક્ટિસ કરશું. અહીંયા જો, અહીંયા હું તમને એમ કહું, સપોઝ માની લો તમારી પાસે આ રીતના ગ્રાફ છે. અરે હા કે ને? આમાં શું કરવાનું? કઈ રીતે ક્યાં મળશે ઘેરાયેલું ક્ષેત્રફળ? ક્યાં છે? ચલો ક્યાં છે? આ ગ્રાફ છે, એમાં ઘેરાયેલું ક્ષેત્રફળ ક્યાં? ઘેરાયેલ ક્ષેત્રફળનો મતલબ સપોઝ ઉપર હું લાઈટ મૂકી દઉં તો પડછાયો કેટલામાં પડે? એ આપણું ઘેરાયેલું ક્ષેત્રફળ. ના ખબર પડી? તો ઘેરાયેલ ક્ષેત્રફળ હું તમને એમ કહું કે અહીંયા આનું ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું હશે? તો અહીંથી તે આટલું હશે. અરે હા કે ના? આટલું છે ને? તો આ બધું જ ઘેરાયેલું ક્ષેત્રફળ કહેવાય. ખ્યાલ આવે છે શું કહું છે? અરે હા કે ના યાર? જો આ ક્ષેત્રફળ તું મેળવી લે, જો આ ક્ષેત્રફળ મેળવી, તો આ જે બે રાશિ છે એના સંકલનથી જે મળતી હોય એ રાશિ તને મળે. આનું સંકલન વી ઇન્ટુ ડીટી. તો કોણ છે વી ઇન્ટુ ડીટી? સ્થાન. તો તને સ્થાનાંતર મળે. શું મળે? સ્થાનાંતર. તને ઓલામાં સ્થાન, આમાં સ્થાનાંતર. એવું કેમ? કારણ કે અહીંયા તમે નક્કી કરશો 0 થી. માની લે 10 સેકન્ડ છે. કેટલી છે? 10. તો તમને 2 લિમિટ મળી ગઈ. તો 2 લિમિટ મળી ગઈ તો સ્થાન મળે નહીં, સ્થાનાંતર મળે. શું મળે? સ્થાનાંતર. ના ખબર પડી? ધ્યાન નહીં હોય તો તમારે જાણકાતર કહી દો. આ ખરેખર એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આ ગ્રાફના નિયમો ખાલી આ ચેપ્ટર માટે શીખવાડતો નથી. દુનિયાનો કોઈ બી ગ્રાફ આવે એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ એ બંને રાશિના સંકલનને મેચ કરતું હશે. બોલ હા કે ના? જેમ કે અહીંયા ગ્રાફ છે વી અને ટી, તો વી ઇન્ટુ ડીટી એનું સંકલન કરો. અરે હા કે ના? મતલબ કે વેગનું સમયની સાપેક્ષે સંકલન અને ગ્રાફ પડે ઘેરાયેલું ક્ષેત્રફળ બે એક છે. સંકલન આ જ રીતે બનેલું છે. સંકલન આખું તમે જયારે શીખશો મેથ્સ ની અંદર ત્યાં તમને ખબર પડશે. કારણ કે આપણે એટલી બધી ડિટેલ સંકલનમાં ના જઈએ કે આપણે સંકલન ભણાવવાનું છે નહીં. સંકલનનો આ કન્સેપ્ટ છે એટલા માટે બે રિલેટેબલ છે. અરે હા કે ના? હું તમને એમ કહું, તમારી પાસે માની લો કે ગ્રાફ છે. ચલો તમને કેટલું ધ્યાન છે ને નંગો, મને ખબર પડે, મને જવાબ આપો. ચલો માની લો તમારી પાસે ગ્રાફ છે. અહીંયા સપોઝ માની લો કે તમારી પાસે ગ્રાફ છે. અહીંયા બળ છે. કોણ છે? બળ. અહીંયા વેગ છે. કોણ છે? વેગ. અરે હા કે ના? હું આની અંદર મને એમ કહું કે આના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ મેળવું, મને શું મળે? ઘેરાયેલું ક્ષેત્રફળ આ ગ્રાફનું લીધું હોય તો મને શું મળે? રાશિને જ પૂછતો. શું મળે? હા, વી ની સાપેક્ષે એફ નું વિકલન, સંકલન. સોરી, એટલે મતલબ તમારે મને આવું કેવું પડે કે ઇન ઇન્ટિગ્રેશન એફ ઇન્ટુ ડીવી મળે. શું મળે? ઇન ઇન્ટિગ્રેશન એફ ઇન્ટુ ડી. જો તમને આવી ખબર પડે છે તો મતલબ તમારું ગ્રાફમાં ધ્યાન હતું. ના ખબર પડી? કોઈ પણ બે સપોઝ માની લો આમ છે, આ સપોઝ માની લો વાય એક્સિસ છે અને એક્સ એક્સિસ, આનું ઘેરાયેલું ક્ષેત્રફળ શું હોય? ઇન ઇન્ટિગ્રેશન વાય ઇન્ટુ ડી. ના ખબર પડી? ઘેરાયેલું ક્ષેત્રફળ એ કોણ? સંકલન. એવી રીતે પણ કોણ હોય? વિકલન. બોલ આમાં કઈ રાશિ મળે વિકલનના ફોર્મમાં? આ સંકલનના ફોર્મમાં લખો ને. વિકલનના ફોર્મમાં શું મળે? ડીએફ બાય ડીએક્સ ડીવી. ખબર પડે છે? જે બી એક્સ અક્ષ ઉપર છે એની સાપેક્ષે તમને મળે. અહીંયા વી અને ટી છે, આમાં ઢાળ લઉં તો શું મળે? ડીવી બાય ડીટી. ડીવી બાય ડીટી કોણ છે? ડીવી બાય ડીટી એટલે કોણ? પ્રવેગ. એટલે આપણે કીધું વી વર્સિસ ટી ના ગ્રાફના ઢાળ શું આપે તમને? ના ખબર પડી? તમને કોઈ બી ગ્રાફ બે વસ્તુ લખતા આવડવી જોઈએ, ઢાળ અને ક્ષેત્રફળ. જોડે જોડે એ ખબર હોવી જોઈએ ઢાળથી કોણ મળશે અને ક્ષેત્રફળથી કોણ. ના ખબર પડી? ચલો હજી આપણે આગળ વધતા રહીએ, શીખતા રહીએ. ચલો ધ્યાન અહીંયા હશે બધાનું. ચલો ક્યાં છે ભાઈ? ચલો તો આટલું જ હતું તમારી પાસે. જાને ભાઈ? હા એમ થોડું બધું ઝૂમ કરી દે ને. ઝૂમ 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 ઝૂમ. ચલો તો મેં તમને અત્યારે બે વસ્તુ શીખવાડી.
એક શીખવાડ્યું ઢાળ શું આપી શકશે તમને, અને એક શીખવાડ્યું ક્ષેત્રફળ શું આપી શકશે. અને આ ખાલી આની માટે નથી કહેતો, આ ચેપ્ટરના ગ્રાફ માટે, હરેક ગ્રાફ માટે તમે લાગુ પાડી શકો. દુનિયાનો કોઈ બી ગ્રાફ હોય આ જ નિયમને ફોલો કરશે, બીકોઝ આ જ રીતે બંને બનેલા છે. બરોબર. ચલો, તો અહીંયા ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે તમને આપી દે સંકલ. હજી એક ઘેરાયેલું ક્ષેત્રફળ લખવાનું બાકી છે ને. ચલો, કોનું બાકી છે એ કોણ લખાવશે? હાથ ઉપર કરો. જેમ મેં અહીંયા 2 સેક્શન લખ્યા તેમ અહીંયા મારે 2 સેક્શન લખવાના. હજી એક સેક્શન બાકી છે. કોણ લખાવશે? ચલો પહેલા લાસ્ટ ટુ સેકન્ડ બેચ મિડલ ઉભો થતો. હા, કેતો એ તો મેં કહી દીધું. એ હું કામ ન પડી? સારું, હાલ આ ગ્રાફ સમજાવ તો હું સમજાવે છે. આ શું છે? ગ્રીન કલરનું છે ઘેરાયેલું ક્ષેત્રફળ. એ શું આપે? સ્થાનાંતર. એટલે ગમે એનો ગ્રાફ હોય સ્થાનાંતર જ આપે એવું? તો અલગ અલગ હોય. તો એ ઘેરાયેલું ક્ષેત્રફળ આપવાનું શું હોય ખરેખર? મેથ્સમાં શું આપે? સંકલન આપે. અને લખવાનો નિયમ હું માની લે, ફોર એક્ઝામ્પલ મારી પાસે આવી રીતનો કોઈ ગ્રાફ છે. અહીંયા સપોઝ માની લે છે, શું નામ છે તારું? શું છે? આર્ચવ. માની લે કે આર્ચવ છે, બરોબર. બાજુમાં શું નામ છે પેલા? ચૈતન્ય, બરોબર. તો આ શું આપે? આનું ઘેરાયેલું ક્ષેત્રફળ. એટલે શું થયું? વાંચતો શબ્દોમાં. થાય કઈ વાંધો બે જા. ગુડ. ધ્યાન તો હતું, ચેક કરતો હતો હું ધ્યાન છે કે નહીં. ખ્યાલ આવ્યો? હું નામ હતું આર્જવ. ઓકે, તો આ થયું મિત્રો. શું થયું? આ કોનું સંકલન? આર્જવ. કોની સાપેક્ષે? ત્યારે બે વાતો કરતા હતા, હવે વાતો નહીં કરતા. બરોબર. ધ્યાન અહીંયા. ચલો, ધ્યાન અહીંયા હશે. એટલે હું ચેક કરતો તો સાચું આવડતું તો ખબર હતી એટલે આપણે કઈ વાંધો જવા દે. સમજા? ચાલો મિત્રો, તો ક્યાં હતા આપણે? તો કે ઘેરાયેલા ક્ષેત્રફળમાં. ખબર પડી ગઈ દરેકને? વેરી ગુડ. બધાને પરફેક્ટ. જો તમારા બેના ઉદાહરણથી બધાને ખબર પડી ગઈ કે ક્ષેત્રફળનો મતલબ શું થાય. હજી આપણે ખરેખર મેં તને પ્રશ્ન જ પૂછ્યો. મેં તને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે ચોથી વસ્તુ શું મૂકશું? ચાલો, કેટલા લોકો કહેશે ચોથી વસ્તુ મૂકશું? 1 2 3 અને અહીંયા 4. બીજું કાંઈ પૂછવાનું જ. મેં ખાલી એટલું કીધું ચોથી વસ્તુ હું મૂકશું. કેટલાને ખબર છે? વેરી ગુડ. આટલા જ. બાકી બધા મારી જાનમાં આવ્યા છે નહીં? નહીં, એટલે જાનમાં હોય એમાં કાંઈ કરવાનું હોય નહીં. આવવાનું, ખાવા પીવાનું અને ખીચકાવાની. સમજાણું? ના ના, એ કઈ કોઈ કે નહીં, કમ્પલસરી ના હોય. ચલો ડાઉન. બોલતો પેલા. હા, પ્રવેગ. એટલે હું લખું ને એમ લખું શબ્દોમાં પ્રવેગ. એમ તો એ વિરુદ્ધ ટી નો ગ્રાફ દોરું એટલે આવી રીતે દોરાઈ જાય. હાલશે નહીં તો હે અહીંયા એ. ઓકે, આવું કહેવાનું. મને હું ખબર ઓછી હોય બસ. બોલ હાલ પછી. બીજા કોઈ બોલવા નથી કીધું. ઓકે, એટલે આ ગ્રાફની અંદર જો ઘેરેલું ક્ષેત્રફળ લઉં તો મને શું મળશે? હોશિયાર કોણ છે? હા, વેગ બરાબર ઇન ઇન્ટિગ્રેશન. વેરી ગુડ, એક્સલન્ટ. બસ આવું મળે. બરાબર, ગુડ. તો મતલબ મેં તમને આવા 4 સૂત્રો તો પહેલા કરાવી દીધા. યાદ છે? આ 4, 2 વિકલન અને 2 સંકલન. એ 2 વિકલન અને 2 સંકલન પાછા કેમાં રિફ્લેક્ટ થાય? ગ્રાફમાં. જે વિકલન છે એના જ ગ્રાફ બની શકે અને એમાં એ ઢાળ સ્વરૂપે મળે. શેના સ્વરૂપે મળે? ઢાળ. આની અંદર મને ઢાળ મળે. હું તમને એમ કહું કે આગળ જતા તમારી પાસે માની લો સૂત્ર આવશે. ફોર એક્ઝામ્પલ પાવર નું સૂત્ર આવશે. આનું 5મું 4થું ચેપ્ટર છે એની અંદર dw/dt. શું આવશે? dw/dt. હવે માની લો dw/dt એટલે આવું આવ્યું તમારી પાસે. તો ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આનો કયો ગ્રાફ બનાવું તેનો ઢાળા કહેવાય? કયા ગ્રાફનો ઢાળ પાવર છે? પ્રશ્ન સમજો. કયા ગ્રાફનો ઢાળ પાવર છે? W વર્સિસ T. ના ખબર પડી? સમજાઈ ગયા? ઓકે, હોશિયાર તો તમે બહુ નહીં બાજા હે ને. સારું, ચલો અહીં ધ્યાન આપો. ખબર પડે છે?
હું તમને એમ કહું કે સપોઝ માની લો આના ઉપરથી હું તમને એમ કહું dw ઇક્વલ્સ ટુ થઈ ગયું p ઇન્ટુ dt. અરે હા કે ના, આમ હતું ને dw. હું તમને એમ કહું કે કયું ઘેરાયેલું ક્ષેત્રફળ વર્ક આપશે, કાર્ય કોણ આપશે, કોનું ઘેરાયેલું ક્ષેત્રફળ કાર્ય? p વર્સિસ t નો ગ્રાફ લો અને એનું ક્ષેત્રફળ લો તો એ શું આપશે મને? કાર્ય. ના ખબર પડી? ધેટ્સ ધ થિંગ. ખ્યાલ આવે છે? ધીમે ધીમે આ બધા કન્સેપ્ટને જો તમે ખરેખર ફીલ કરશો તો આ બધા મિક્સ થશે અને મિક્સ થઈને એક સરસ મજાનું આખું પિક્ચર તમને બનાવીને આપશે અને તમને જોઈને એવું ખબર પડશે કે અચ્છા એટલે આપણે અહીંયા આ કર્યું હતું, અચ્છા એટલે અહીંયા આ કર્યું હતું. એ બધી વસ્તુ હું એક લેક્ચરમાં તમને કરાવી શકીશ નહીં. હરેક લેક્ચરની કંઈક ને કંઈક પેન્ડિંગ હશે. હરેક લેક્ચરનો મિસિંગ પીસ હશે જે બીજા લેક્ચરમાં હશે, એનું મિસિંગ પીસ હશે જે બીજા લેક્ચરમાં હશે. ખબર પડી? બધું જ ભેગું થશે ને તો તમારી ડિઝાઇન આખી કમ્પ્લીટ કરશે. નાના નાના છોકરાઓ મિસિંગ પીસ વાળું રમતા હોય, આખું હોય બધું ગોઠવવાનું હોય છે. બધું પરફેક્ટ ગોઠવાય તો પછી કેટલું મસ્ત બને ને. પણ બધું પરફેક્ટ ગોઠવાય તો તમે અત્યારે એક મિસિંગ પીસને અત્યારે મૂકતા જાઓ છો. સમજાય છે તમને? જેવું આખું ચેપ્ટર આ ને આનું વેક્ટર વાળું ચેપ્ટર પૂરું થાય અને કાઇનેમેટિક્સ તમને જે લેવલ અને અત્યારે જે ચાલે ને કાઇનેમેટિક્સ કહે, જે કાઇનેમેટિક્સ તમે ઓકે કર્યું એટલે પૂરું થયું. એટલે કાઇનેમેટિક્સને બહુ શાંતિથી વ્યવસ્થિત ડીલ કરજો. આમાં હાર્ડેસ્ટ ક્વેશ્ચન બી બનશે ને ઇઝીએસ્ટ ક્વેશ્ચન બી બનશે. ખ્યાલ? વર્કશીટ સોલ્વ કરી બધા ક્વેશ્ચન થઈ ગયા? હા, સમજે ને? એટલે મને એટલે હાર્ડેસ્ટ ઇઝીએસ્ટ વાળી વાત આવી કે નહીં? એટલે મને એમ થયું પૂછી લો એમ. ચાલો મિત્રો, તો આ કહાની હતી આપણી ગ્રાફની. તો ગ્રાફ માટે આ 4 વસ્તુ જિંદગીમાં કોઈ દી ભૂલાવી જોઈએ નહીં. તમે લખ્યું હોય તો એક વાર લખી શકો છો. વિકલન એટલે ઢાળ, સંકલન એટલે ઘેરાયેલું ક્ષેત્રફળ. એના 2 ઉદાહરણ ઢાળના આપ્યા અને 2 ઉદાહરણ આપ્યા મેં ક્ષેત્રફળના.